ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિકની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પ્રેરિત થતી પરિણામી ડાયપોલ મોમેન્ટ સમજાવવાની છે. એટલે પ્રેરિત જે રીતે થાય છે ડાયપોલ મોમેન્ટ, એની વિશે આજે ચર્ચા કરવાની છે કે ધ્રુવીયમાં અને અધ્રુવીયમાં શું ડિફરન્સ છે. કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય એમાં આપણે ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ મૂકવાના હોય અને એ દરમિયાન આપણે એની અસર જોવાની છે કે પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એ કઈ દિશામાં ગોઠવાય છે, પ્રેરિત થાય છે. પ્રેરિત એટલે પ્રેરિત થવું એટલે કઈ દિશામાં ગોઠવાય છે, અથવા તો એનું સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર, અચળ વિદ્યુત ક્ષેત્રની અંદર પરિણામી ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ સેટ થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ, થિયરિટિકલ છે, ફૂલ પોઈન્ટ જે છે એ પોઈન્ટ વાઇઝ જોતા જઈએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુના બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુની પહેલા વાત કરીએ છીએ કે અધ્રુવીય અણુમાં શું થાય છે. તો કે અધ્રુવીય અણુમાં ધન અને ઋણ, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, જેમ કે HCl છે, CO2 છે, તો O અને C અધ્રુવીય અણુની વાત છે ને, એટલે C અને O વિદ્યુતભારો પરસ્પર બાહ્ય વિરુદ્ધ દિશાઓમાં સ્થાનાંતરણ પામે છે. એટલે કે વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. જ્યારે અણુઓના ઘટક વિદ્યુતભારો પરનું બાહ્ય બળ એટલે કે પુનઃસ્થાપક બળ એટલે રિકોઇલ ફોર્સ, એટલે પાછી એની મૂળ અવસ્થામાં આવવાનો જે બળ લગાડે છે, પોતાની ડાયપોલ છે એને મૂળ અવસ્થામાં આવવા માટે જે બળ લગાડે છે પોતાની રીતે, તો એને આપણે ઈ બળને જે છે આપણે કેવું બળ કહીશું? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ વડે સમતુલિત થાય છે. સમતુલિત એટલે એક દિશામાં ગોઠવાય છે. અથવા તો એ જે છે એનું પરિભ્રમણ અટકે છે. એકવાર જે છે એ સમતુલન સ્થિતિમાં આવી ગઈ, પુનઃસ્થાપક બળ એટલે જ લાગે છે કે એ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. સ્થિર થવા માટે પુનઃસ્થાપક બળ લગાડે છે, અને પુનઃસ્થાપક બળ લાગી જાય પછી સંતુલિત અવસ્થામાં આવી જાય છે, સ્થિર થઈ જાય છે, એક દિશામાં ગોઠવાય છે. ત્યારે સ્થાનાંતરણ અટકી જાય. જો આ એ જ વસ્તુ કહે છે કે સંતુલનમાં આવી ગઈ, એકવાર ડાયપોલ મોમેન્ટ છે સંતુલનમાં આવી ગઈ પછી એ કોઈ પણ પ્રકારનું જે છે સ્થાનાંતરણ કરતું નથી. એટલે એનું સ્થાનાંતર જે છે એ અટકી જાય છે એક દિશામાં ગોઠવાઈ ગયા બાદ. આમ ધ્રુવીય અણુઓમાં પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ઉદ્ભવે છે. એટલે અધ્રુવીય અણુઓ જે છે, અધ્રુવીય અણુમાં છે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રાની રચના થાય છે. એટલે એ કઈ રીતે પ્રેરિત થશે? તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે અને એ પુનઃસ્થાપક બળ વડે જે છે એ ગોઠવાશે, અને ગોઠવાઈ ગયા બાદ જે છે એ શું કરે છે? તો કે પ્રેરિત થાય છે. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં પ્રેરિત થાય. એટલે અધ્રુવીય માટે જે છે એ પ્રેરિત થાય છે, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે ને એ જ દિશામાં એ પ્રેરિત થાય છે. ચલો પછી આગળનો પોઈન્ટ જોઈએ. શું કહે છે એના આગળનો પોઈન્ટ? કે જ્યારે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ક્ષેત્રની દિશામાં હોય છે, એટલે કે જે પ્રેરિત થયેલી ડાયપોલ ચાકમાત્રા છે, એટલે પહેલાં એ કંઈક અલગ દિશામાં હશે, પછી સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવી ગયા બાદ જે છે એની દિશા બદલાય છે. એટલે એ કે જે દિશામાં ગોઠવાય છે એ દિશા એની નવી દિશા થઈ, અને એ દિશાને આપણે શું કહેશું? પ્રેરિત ડાયપોલ, પ્રેરિત દિશા, પ્રેરિત ડાયપોલની દિશા. તો પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા જે છે એની વાત છે કે જ્યારે પ્રેરિત થઈ ગયેલી ડાયપોલ ચાકમાત્રા, જ્યારે પ્રેરિત ડાયપોલ ચાકમાત્રા ક્ષેત્રની દિશામાં હોય છે, એટલે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં ગોઠવાશે, તો એ ક્ષેત્રની દિશા ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને તેવા રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક ધ્યાનમાં લ્યો. એટલે આપણે કોઈ એવા લિનિયર હોમોજીનિયસ, રેખીય સમદિગ્ધર્મી એટલે હોમોજીનિયસ, કે જેના ગુણધર્મમાં કાંઈ ચેન્જ થતો ન હોય એવા, એ સમદિગ્ધર્મી એટલે એ થાય હોમોજીનિયસ, બધી રીતે સમાંગ હોય, બધી પરિસ્થિતિમાં સમાન રહે એવા
બરોબર છે. તો એ ક્ષેત્રની તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય તો કે રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક. એવી ડાયલેક્ટ્રિક ધ્યાનમાં રહેવાની છે કે જે રેખીય સમદિગ્ધર્મી હોય, હોમોજીનિયસ હોય, સમાન હોય. ત્યારબાદ ધ્રુવીય અણુઓ ધરાવતા ડાયલેક્ટ્રિકમાં પણ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. તો ધ્રુવીય અણુઓમાં પણ ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. કઈ રીતે તો કે ધ્રુવીય અણુઓમાં ડાયલેક્ટ્રિકમાં પણ એટલે ધ્રુવીય અણુઓ છે અને એ ડાયલેક્ટ્રિક મટીરિયલના બનેલા છે અને એ જો વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે તો એ પણ ડાયપોલ ચાકમાત્રા જે છે એ ઉત્પન્ન કરે છે. અને એ જે ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન કરે એ ડાયપોલ ચાકમાત્રાઓ ક્ષેત્રને સમાંતર, જે વિદ્યુત ક્ષેત્ર છે એને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે. એટલે ક્ષેત્રની દિશામાં રહેવાનો પ્રયત્ન કરે છે, વધારે અનુકૂળ પડે છે ધ્રુવીય અણુઓ માટે. અને આથી બધા અણુઓ માટે બધા ધ્રુવીય અણુનો સરવાળો કરતાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા મેળવે છે. એટલે કુલ નેટ ડાયપોલ ચાકમાત્રા મેળવે છે. ચલો પાછો આ પોઈન્ટ રિપીટ કરું છું, થોડો સમજવામાં ડિફિકલ્ટ છે પણ ઇઝી છે કે ડાયપોલ ચાકમાત્રા એ ક્ષેત્ર એટલે જે વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એની વાત છે. એ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે, એટલે સમાંતર ગોઠવાય છે. અને એના બધા અણુઓનો સરવાળો કરતા, એટલે બધી ડાયપોલ ચાકમાત્રાનો સદિશ સરવાળો કરો તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય છે. એટલે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર ગોઠવેલું છે એ જ દિશામાં જોવા મળે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ બાહ્ય ક્ષેત્રથી. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ સ્થિતિ ઉર્જા કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ સ્થિતિ ઉર્જા કે જે ડાયપોલ્સને ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરે છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય એની વાત છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કે જે ડાયપોલ્સને ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરે છે. એટલે એની પોટેન્શિયલ એનર્જીનું શું કામ છે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં ગોઠવાનો વધારે પ્રયત્ન કરે છે. અને એ દરમિયાન શું થાય છે તો કે ઉષ્મીય ઉર્જા કે જે આવી ગોઠવણને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ઉષ્મીય ઉર્જા દ્વારા આ જે આદર્શ રીતની વાત છે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ રીતે ટોટલી વિદ્યુત ક્ષેત્રની દિશામાં બધી ડાયપોલ ગોઠવાય, પ્રેરિત થાય. પણ જે ટેમ્પરેચરનો જે ડિફરન્સ છે, ઉષ્મા ઉર્જા છે, એના કારણે આ ટોટલી આદર્શ રીતે જે છે એ શક્ય બનતું નથી. એટલે એવો શબ્દનો યુઝ કર્યો છે કે ઉષ્મીય ઉર્જા જે આવી ગોઠવણ એટલે કેવી ગોઠવણ તો કે જે ઉપરની વાત કરીએ કે જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, અચળ વિદ્યુત ક્ષેત્રમાં એની સ્થિતિ ઉર્જા જે છે એ ડાયપોલ્સને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરે છે, 100% એને અલાઇન કરવાનો પ્રયત્ન કરે છે. પણ એ ટેમ્પરેચરના કારણે એ શક્ય બનતું નથી. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે ચર્ચા કરી છે એ અહીંયા આકૃતિમાં પણ દર્શાવ્યું છે અને તમારા ટેક્સ્ટબુકમાં પણ આપી દીધી છે આ આકૃતિ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 હોય ત્યારે અને વિદ્યુત ક્ષેત્ર નોન 0 હોય ત્યારે આ રીતે શેપમાં ચેન્જ થાય છે. જો ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે -થી પ્લસ, -થી પ્લસ, -થી પ્લસ, બધી એક દિશામાં ગોઠવાય છે. અધ્રુવીય અણુઓ જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે અધ્રુવીય અણુઓ એટલે એવા ડાયલેક્ટ્રિક મટીરિયલ કે જે અધ્રુવીયના બનેલા છે જેમ કે CO2, H2, તો એ શું કરે છે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં એની ડાયપોલ મોમેન્ટ ગોઠવાનો પ્રયત્ન કરે છે. આમ ધ્રુવીય કે અધ્રુવીય કિસ્સામાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ડાયલેક્ટ્રિકમાં પરિણામી નેટ ડાયપોલ ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. એ આકૃતિમાં દર્શાવેલ છે. આ જે છે એ ધ્રુવીય અણુઓ માટે છે. તો ધ્રુવીય અણુઓ માટે જો ગરમીના કારણે, હીટના કારણે બધી એક દિશામાં ગોઠવાતી નથી. ટેમ્પરેચરના ડિફરન્સના કારણે જો બધી ડાયપોલ મોમેન્ટ જે છે એ એક દિશામાં ઋણથી ધન આ રીતે સેટ થતી નથી. આ એક વસ્તુ ખાસ ક્લિયર કરો. જે ધ્રુવીયમાં અધ્રુવીયમાં ગોઠવાય છે એ આમાં એટલી આદર્શ રીતે પોસિબલ થતું નથી. હવે આ છે ને એક બહુ અગત્યનો પોઈન્ટ છે. અગત્યના પોઈન્ટ કરતાં જે છે એ ચેપ્ટર નંબર 5માં પણ આ જ શબ્દ આવશે.
ચેપ્ટર નંબર 5 પોલરાઇઝેશન. પોલરાઇઝેશન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો ખબર છે? ધ્રુવીભૂતકરણ એવું પણ શબ્દ કહેવાય ગુજરાતીમાં તમે કરો. અને પોલરાઇઝેશન ધ્રુવીભૂતકરણ એટલે શું? કે એક જ દિશામાં ગોઠવાવું, જુદી જુદી દિશામાં રહેલા અણુઓને એક દિશામાં ગોઠવા, અલાઇન કરવા, એક દિશામાં સેટ કરવા. તો એને આપણે શું કહીશું? ધ્રુવીભૂતકરણ. તો ધ્રુવીભૂતકરણ જે છે એ જોઈએ શું કહે છે પોલરાઇઝેશન, એની ડેફિનેશન શું છે અને એ શું કહેવા માંગે છે એ જોઈએ. તેની ડેફિનેશન જો ચાલો એમની ડેફિનેશન પોલરાઇઝેશન શું કહે છે? એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝેશન P વડે દર્શાવાય છે. અથવા તો એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રા ને આપણે શું કહે છે? પોલરાઇઝેશન P વડે દર્શાવાય છે. આ જે ડેફિનેશન આપી ને વિદ્યાર્થી મિત્રો એની જ હું વાત કરું છું. P બરાબર એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એટલે સદિશ P ના છેદમાં V એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. તો એને જે છે આ રીતે આપણે દર્શાવાય છે. આનો એકમ જે છે એ શું થશે? જો કુલમ ઇન્ટુ મીટર થાય અને કદ એટલે મીટરની 3 ઘાત. તો આ કેન્સલ એટલે કુલમ મીટર સ્ક્વેર. આ એની ડાયપોલ મોમેન્ટનો યુનિટ થશે કુલમ મીટર સ્ક્વેર. ચલો પછી એની એક ફોર્મ્યુલા આપી છે રેખીય સમદિગ્ધર્મી માટે ખાસ આ એક પોઈન્ટ યાદ રાખજો. રેખીય સમદિગ્ધર્મી માટે પોલરાઇઝેશનની ફોર્મ્યુલા આપી છે P = chi અને chi વંચાય chi. આ જે વર્ડ છે એ મેથેમેટિકલ સાઇન છે એને chi વંચાય. xe આ રીતે એના ડિનોમેન્ટ કરે છે xe chi. જ્યાં chi જે છે chi એ ડાયલેક્ટ્રિક અચળાંક છે. શું છે? ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. ખાસ યાદ રાખજો અચળાંક છે. શું છે? અચળાંક છે, ડાયલેક્ટ્રિક અચળાંક છે. તેને ડાયલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુતની સસેપ્ટિબિલિટી કહે છે. સસેપ્ટિબિલિટી યાદ રાખજો. તેને ડાયલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટી કહે છે. ઓલામાં એપ્સાઇલોન 0 ને શૂન્યાવકાશની પરમિએબિલિટી કહેવાતી એપ્સાઇલોન છે એ શૂન્યાવકાશના માધ્યમનો કોન્સ્ટન્ટ હતો. તો એ ડાયલેક્ટ્રિક માધ્યમનો અચળાંક જે છે, ડાયલેક્ટ્રિક માધ્યમ છે એનો અચળાંક શું છે? chi. અને chi ને શું કહે છે? સસેપ્ટિબિલિટી કહે છે. ખાસ યાદ રાખજો. અને એનો આ સંબંધ યાદ રાખજો. આ યાદ જ રાખવાનું છે ભાઈ, ખાસ યાદ રાખવાનું છે. યાદ રાખો કરીને લખી નાખજો. આ સંબંધ છે એ યાદ રાખવાનો છે. P = chi. આમ chi જે છે એ ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ તરીકે વર્તે છે અને તેને ડાયલેક્ટ્રિક માધ્યમની શું કહે છે? સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. ચલો એના પછી ખૂબ જ અગત્યનો ટોપિક કેપેસિટર એટલે શું? અને તેનું કેપેસિટન્સ સમજાવો. હવે જે રીતે તમે 10મામાં ભણી ગયા રજિસ્ટર એટલે કે R, એ જ રીતે અહીંયા કેપેસિટર C કામ કરે છે. એટલે એનો અવરોધ કહીએ છીએ એટલે રજિસ્ટર કહીએ છીએ. તો આ કેપેસિટર એવી રીતે છે. પછી રજિસ્ટર છે એની વેલ્યુ માનો કે 1 કિલો ઓહમ હોય
ઓહમ છે ને એનો યુનિટ અવરોધનો, તો આને પણ અવરોધ સાથે સમતુલ્ય કરીને રાખવાનું છે. અવરોધના બરાબર જ છે. કેપેસિટર એ એક પ્રકારનો અવરોધ જ છે, પ્લસ અવરોધ કરતાં એક વસ્તુ એમાં એડ થાય છે કે એ ઉર્જાનો સંગ્રહ કરે છે. એ આપણે નેક્સ્ટ જોશું, પણ તમને અત્યારથી એ છે ને પરિકલ્પના આપું છું કે ભાઈ કેપેસિટર શું છે, તો કે એક અવરોધના સિમિલર વર્ડ છે. એટલે આપણે રેઝિસ્ટર વર્ડ જે યુઝ કરીએ છીએ એ જ રીતે આપણે કેપેસિટર એ વર્ડ યુઝ કરવાનું છે. અને રેઝિસ્ટન્સ એટલે કે એનું અવરોધક પણ એ કેટલું છે, તો કે 1 કિલો ઓહમ, 2 કિલો ઓહમ. તો એવી જ રીતે કેપેસિટન્સ શબ્દ યુઝ કરી છે. તો આ વસ્તુ એક ખાસ ખ્યાલ રહે. પછી હવે જોઈએ કે ભાઈ કેપેસિટર એટલે શું, એને ડિફાઇન કરવાનું છે. કેપેસિટરની રચના કઈ રીતે બને છે અને કેપેસિટન્સ જે છે એને શેના વડે દર્શાવાય છે. તો કેપેસિટર એટલે શું, તો કે કેપેસિટર એટલે બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. તો કેપેસિટરની આ ડેફિનેશન થઈ વિદ્યાર્થી મિત્રો, કે કેપેસિટર કહેવું કોને, તો કે તમે કોઈ સુવાહક પ્લેટ લઈ લ્યો, બે સુવાહક પ્લેટથી બનતી રચનાને આપણે શું કહીએ છીએ, કેપેસિટર કહીએ છીએ. તો કેપેસિટર જે છે એ બે સુવાહકથી બનતી રચના છે અને વાહક ગોળાઓ પર વિદ્યુતભાર વધારતા વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું થાય છે, વધે છે અને વિદ્યુત સ્થિતિમાનમાં પણ વધારો થાય છે, કારણ કે V પ્રોપોર્શનલ ટુ E આવી રીતે છે. તો એવું કહી શકાય કે જો વિદ્યુત ક્ષેત્રમાં વધારો થતો હોય તો વિદ્યુત સ્થિતિમાનમાં પણ વધારો થાય છે. તો આ પહેલી પ્લેટ છે સુવાહક પ્લેટ અને આ બીજી પ્લેટ છે. પહેલી પ્લેટ છે એ આખી તમે જુઓ આકૃતિમાં મેં દર્શાવ્યું છે ધન વિદ્યુત ભારિત છે અને જ્યારે બીજી પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો થઈ જાય ઓકે. તો બે સુવાહક પ્લેટ છે અને વચ્ચે કંઈક અંતર રાખેલું છે, તો એનાથી બનતી રચનાને આપણે શું કહીએ છીએ, કેપેસિટર કહીએ છીએ. તો કેપેસિટર છે એ બે સુવાહકથી બનતી રચના છે, વચ્ચે કંઈક અંતર રાખેલું છે અને જેમ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો વધારો કરશું એમ વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે વધે છે એ આ સમપ્રમાણમાં વધે છે, V પ્રોપોર્શનલ ટુ Q અને E પ્રોપોર્શનલ ટુ Q. આ રીતે બેયમાં વધારો થાય છે. જેમ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તફાવત છે વધે એમ ચાર્જ જે છે એ વધે. ઇન શોર્ટ આપણે જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ફેરફાર વધારવો હોય તો આ પ્લેટ પરના ચાર્જ જે છે એ વધારવા પડશે. જો પ્લેટ પરના ચાર્જ વધી જાય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધતો જાય છે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે જો ચાર્જ વધારવામાં આવે તો. એટલે V પ્રોપોર્શનલ ટુ, એટલે ઇનડાયરેક્ટલી આવું કહી શકાય V પ્રોપોર્શનલ ટુ E. જો વિદ્યુત ક્ષેત્ર વધે તો વિદ્યુત સ્થિતિમાનમાં પણ વધારો થાય છે. તો આ કેપેસિટરના બેઝિક પોઈન્ટ છે બધા. ચલો પછી જોઈએ. કોઈ પણ સમયે પૂરતું પ્રબળ બને છે અને વિદ્યુતભાર હવામાંથી વહન પામે છે. એટલે એ કેપેસિટરમાં કઈ રીતે વિદ્યુતભાર વહન થાય છે, તો કે એર દ્વારા, બાય એર દ્વારા વિદ્યુતભાર જે છે એ વહન કરે છે. અને કોઈ સમયે વિદ્યુત ક્ષેત્ર જે છે એટલું પ્રબળ બની જાય છે કે હવે એ જે બે પ્લેટ વચ્ચેની જગ્યા છે એમાં બાય એર એટલે કે હવાના માધ્યમ દ્વારા જે છે એ વિદ્યુતભારનું વહન પામે છે. આમ હવે આપણે જે છે એ અવરોધ કોનો લેવો પડે, જો હું તમને પાછું સમજાવું વિદ્યાર્થી મિત્રો, બહુ ઇઝી વસ્તુ છે, કન્સેપ્ટ બહુ ઇઝી છે, પણ થોડું જે છે ને આ તમારે છે ને પ્રેરિતની રીત ઉપર કામ કરવાનું છે, પ્રેરણની ઘટના. તો આમાં કઈ રીતે પ્રેરિત થાય છે, તો કે વિધાઉટ ટચ. આમાં જે છે ને એ ટ્રાન્સફર થાય છે. આવી રીતે વિદ્યુતભાર ચાર્જનું જે છે વહન પામે છે અને જે વચ્ચેનું માધ્યમ છે ને એ અત્યારે એર મેં લીધેલું છે, હવા. તો વિદ્યુતભારને હવે આ પ્લેટ પરથી આ પ્લેટ પર ટ્રાન્સફર થવા માટે શેની તકલીફ પડે છે, શું પ્રોબ્લેમ પડે છે, તો કે એર રેઝિસ્ટન્સ પ્રોબ્લેમ પડે છે, કે હવાનો અવરોધ જે છે એ લાગુ પડે છે. ચાલો સમજાય. ચલો તો એ આ લાઈન લખેલી છે મેં. કોઈ સમયે વિદ્યુત ક્ષેત્ર પૂરતું પ્રબળ બને અને વિદ્યુતભાર, જો આ લાઈનની વાત કરું, કોઈ સમયે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને અને વિદ્યુતભાર હવામાંથી વહન પામે છે. તો એ ટ્રાન્સફર થાય છે, પ્રેરિત થાય છે એવું પણ કહી શકાય. આમ હવાનો
અવાહકતાનો ગુણધર્મ એપ્સાઇલોન 0 એ હવાનો અવરોધ છે. એપ્સાઇલોન 0 એ શું છે? હવાનો અવરોધ છે. એ આપણે પહેલા ચેપ્ટરમાં વાત થઈ ગઈ છે કે હવાનો અવરોધકતાનો ગુણધર્મ જે છે એ ઘટતો જાય છે. હવાનો અવરોધકતાનો ગુણ અવાહકતાનો અવરોધકતા અથવા તો અવાહકતાનો ગુણધર્મ ઘટતો જાય છે. તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. જેમ જેમ હવાનો અવરોધ જે છે એ ઘટતો જાય છે એમ એને શેના વડે લખવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક એટલે અવાહકપણું. તો અવાહકપણુંના ગુણધર્મ જે છે એને આપણે શેના વડે નામ આપેલું છે? ડાઇલેક્ટ્રિક શબ્દ. ડાઇલેક્ટ્રિક એટલે કે જે અવરોધ તરીકે કામ કરે છે, વિદ્યુતભારને વિદ્યુતભારનું વહન થવા દેતો નથી. એ આપણે ઓલરેડી આગળ લેક્ચરમાં 2 લેક્ચર પહેલાં ચર્ચા કરી લીધી છે. તેમ છતાં એમાં પાછું આવેલું છે તો આપણે કહી દઈએ કે જે હવાના અંદર જે એક અવરોધ ઉત્પન્ન થાય છે, હવાનો અવરોધ, અને એ હવાના ગુણધર્મ અવરોધનો ગુણધર્મ જ્યારે ઘટતો જાય તો એને જે છે એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે નામ કહેવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એવું વર્ડ જે છે, એવું નામ જે છે એ યુઝ કરવામાં આવેલું છે. અને હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે હવાના જે અવરોધકતાપણાનું ગુણધર્મ છે, અવાહકપણાનો ગુણધર્મ છે, એ છે ને એ યાદ રાખવાનું છે 3000 વોટ પર મીટર અથવા તો 3 × 10³ વોલ્ટ પર મીટર. આ જે છે એમસીક્યુ હમણાં જ રિસેન્ટ 2020 એટલે 3 દિવસ પહેલાં જે ગુજકેટની એક્ઝામ હતી એમાં જ આ વસ્તુ પૂછાયેલી છે. ગયા વીકમાં એક્ઝામ હતી. ગયા વીકમાં જે એક્ઝામ હતી ત્યારે આ એમસીક્યુ પૂછેલો છે કે હવાનો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલો થાય? તો 3 × 10³ વોલ્ટ પર મીટર. આ યાદ રાખવાનું હોય. અમુક વસ્તુ છે એ યાદ રાખવાની છે. તો આ યાદ રાખો, કરીને મગજમાં સેટ કરી નાખો. લાસ્ટ ટાઈમ 2020 ગુજકેટ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તો આની અંદર ગુજકેટની અંદર જે છે એ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો ખાસ બધાએ જે છે એ તૈયાર કરી લેવાનો છે. સોરી ફોર ડિસ્ટર્બ. હવે જોઈએ આપણે કે આ પરિસ્થિતિમાં Q/V નો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. આ પરિસ્થિતિ એટલે કઈ? તો કે V proportional to Q. તો આમાં જે છે એક પરિસ્થિતિ એવી છે કે આનો ગુણોત્તર એટલે અચળ રહે છે. એટલે Q/V જે છે એ કેવો રહે છે? અચળ. ઉપર લખેલું છે છતાંય લખી દઉં છું, Q/V છે અચળ રહે છે. તો આ અચળાંક જે છે એ દૂર કરો તો ત્યાં અચળાંકની જગ્યાએ શું આવશે? C. અને C ને કરતાં કરશો એટલે શું આવશે? Q/V. તો આનો જે ગુણોત્તર છે, Q/V નો ગુણોત્તર જે છે એ ખાસ મગજમાં રાખો, અચળ રહે છે. કેવો રહે છે? અચળ રહે છે. ગુણોત્તર જે છે એ કેવો રહે છે વિદ્યાર્થી મિત્રો? કોન્સ્ટન્ટ રહે છે. ચલો એક યાદ રાખો. પછી આ જે છે કેપેસિટરના ટાઈપ છે. આ ફિક્સ કેપેસિટર છે, આ ચલિત કેપેસિટર છે, વેરિયેબલ કેપેસિટર છે. તો એ કેપેસિટરના પ્રકાર છે. ચલિતનો સિમ્બોલ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય. આ ચલિત કેપેસિટર છે. કેપેસિટરના ઘણા બધા પ્રકાર છે, પોલાર, નોન પોલાર, સિરામિક, ઘણા બધા છે ટાઈપ્સ. તો એની અત્યારે આપણે રિક્વાયરમેન્ટ નથી. ચલો કેપેસિટરના પ્રશ્નમાં આટલું. હવે આજે આટલું લઈને આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ. તમને એક્સ્ટ્રામાં લખાવ્યું છે કે આ પણ ગુજકેટમાં પૂછાઈ ગયો છે. એમસીક્યુ ધાતુના ગોળા પરનું કેપેસિટન્સ કેટલું હોય? તો કે C = Q/V અને V = શું મૂકવાનું છે? KQ/R. V = KQ/R મૂકો એટલે QQ કેન્સલ થશે એટલે વધશે શું? K/R. તો છેદનો છેદ અંશમાં જશે એટલે R/K થશે. C = R/K. ચલો હશે C = R/K. અને જ્યાં K બરાબર પાછું કિંમત મૂકવાની છે. અહીંયા K ની કિંમત આવશે 1/4πε0. ચલો તો આ છેદનો છેદ પાછો અંશમાં એટલે અંશમાં જઈ એટલે અહીંયા 1/4πε0 છે એ ઉપર જ હશે. તો 4πε0 × R. તો C બરાબર કોઈ એક વાહક ધાતુ છે અથવા તો એ ધાતુનો ગોળો છે, તો ધાતુના ગોળા પરનો કેપેસિટન્સ એનો અવરોધકતા જે છે એ C એ કેટલો હશે? તો કે 4πε0 અને એ ધાતુના ગોળાની ત્રિજ્યા એટલે કે R આના પર આધારિત છે. તો આ રીતે જે છે તમારે એમસીક્યુમાં પૂછાય અથવા તો એવો એમસીક્યુ પૂછે કે ધાતુના ગોળાનું કેપેસિટન્સ મેળવો તો આ કિંમત મૂકી દેવાય. અને સપોઝ કે તમને આપી દીધું હોય કે R = 5 સેન્ટીમીટર છે, તો 5 સેન્ટીમીટરને કન્વર્ટ કરો એટલે 5 × 10⁻² મીટર. તો
તો એ કિંમત અહીંયા મૂકી દો તો સી બરાબર આ તમે હોમવર્કમાં કરવાનું છે. ધાતુના ગોળા પરનું કેપેસિટન્સ જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે. અને એનો યુનિટ જે છે એ ફેરાડે આવશે. કેપેસિટરનો યુનિટ છે એ ફેરાડે આવશે. આ પીપીટીમાં જે છે પીડીએફમાં મેં નથી લખેલું, પણ તમે જે છે એ ખાસ રિમાઇન્ડ કરી લેજો, યાદ રાખી લેજો, મેમરાઇઝ કરી લેજો કે સોરી અહીંયા છે આ પેલું જ છે કે ક્યુ બાય વી ઉપરથી કુલમ વોલ્ટ ઇનવર્સ અને એફ એટલે ફેરાડે, માઇકલ ફેરાડેના નામની અંદર ફેરાડે યુનિટ છે એનો. પણ એક ફેરાડે ને એ બહુ મોટી યુનિટ થઈ જાય. એક ફેરાડે એ બહુ મોટો એકમ છે, એટલે એને આપણે નાના એકમમાં લખવું પડે. માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પાઇકો ફેરાડે, આવી ફેરાડેવાળી વેલ્યુમાં લખવામાં આવે છે. કારણ કે એક ફેરાડે છે એ બહુ ખૂબ જ મોટી વેલ્યુ ધરાવે છે, જે વાસ્તવમાં શક્ય નથી. એટલે આ રીતે આપણે એના નાના અંકોમાં લખવું પડશે. ચલો રેડી છે? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હવેના નેક્સ્ટ લેક્ચરથી આપણે જોતા જઈશું આગળ શું ક્વેશ્ચન છે, ચર્ચા કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. સમાંતર પ્લેટ કેપેસિટન્સ કોને કહે છે, ચલો એની ચર્ચા કરવાની છે, પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજનું કામ આટલું છે. કેપેસિટર જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ટોપિક છે, એટલે પહેલેથી ન ધ્યાન રાખતા જોઈએ એના ફોર્મ્યુલા, એના યુનિટ. ચલો.